અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે ફરી જળબંબાકાર થયું છે શહેર। કોતરપુરથી એરપોર્ટ જવાનો એક બાજુનો રસ્તો પાણીમાં ગરકાવ, રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા બસ ફસાઈ ગઈ। મણિનગર બાદ સરસપુરમાં પણ જળબંબાકાર, વોરાના રોજા પાસેના રસ્તાઓ બેટમાં ફેરવાયા। અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી સતત અનરાધાર વરસાદ છે। પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। અમદાવાદ કોતરપુરથી એરપોર્ટ બાજુનો એક બાજુનો સમગ્ર રસ્તો જાણે તળાવમાં તબદીલ થઈ ગયો છે, એટલે કે નદી જેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। અને અહીંથી નીકળતી એમટીએસની તમામ બસોએ આ રસ્તાના વરસાદી પાણીને જોઈને પોતાની બસને પણ રોકી દીધી છે। તમે જોઈ રહ્યા છો કે ખાસ કરીને પાછળના રસ્તેથી એટલે કે નરોડા ગેલેક્સી અંડરબ્રિજથી આવતા આ રસ્તો આખો પાણીમાં ગરકાવ છે અને ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં માત્ર ચારે કોર પાણી છે, એટલે કે ક્યાં રસ્તો ક્યાં નદી તે કેવું મુશ્કેલ છે। જે રીતના વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે હજી પણ વધારે પાણી ભરાય તેવી શક્યતા છે, લોકોની મુશ્કેલી વધી રહી છે। આ બસ છે તે આ વરસાદી પાણીમાં નાખતા જ આ બસ અંદર ફસાય છે, એટલે કે બસ બંધ પડી ગઈ છે અને તે બસને પણ રોકવાની ફરજ પડી છે। તો કહી શકાય કે ધીમે ધીમે અમદાવાદ શહેરમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે અને આ રૌદ્ર સ્વરૂપને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। કેમેરામેન અજય પાંડેની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। દર વખતની જેમ આ વખતે પણ અમદાવાદમાં વોરાના રોજા પાસે પાણી ભરાઈ ગયા છે। રખિયાલથી સિવિલ હોસ્પિટલ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। કોર્પોરેશનના પાપે અમદાવાદમાં ફરી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કોતરપુરથી એરપોર્ટ જવાનો એરપોર્ટ બાજુથી નીકળવાની તૈયારીમાં હતી, પણ તમે જોઈ રહ્યા છો તમામ બસોને રોકી દેવામાં આવી છે સલામતીના ભાગરૂપે, કારણ કે આગળનો જે રસ્તો છે તે આખો પાણીમાં ગરકાવ છે, એટલે કે કોતરપુરથી એરપોર્ટ સુધીનો સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ છે અને તે પાણી એટલું બધું છે કે આમાં બસ નાખવી એટલે જોખમ છે। તેથી સલામતીના ભાગરૂપે તમામ બસોને રોકવામાં આવી છે। આપને પૂછીશ, આ બસ કેમ રોકવામાં આવી છે? પાણીના હિસાબે સાહેબ, હા, કારણ કે પાણીના અંદર બસ નાખીએ એટલે મેન્ટેનન્સ ગાડીનું વધારે આવે, બરાબર, પેસેન્જર હેરાન થાય। સામે જે બી દમણની ગાડી છે એ બી અંદર નાખી હતી તો આ બી બગડી ગઈ એના સલામતીના ભાગરૂપે। હા, સલામતીના ભાગરૂપે। તો તમે જોઈ રહ્યા છો કે એમટીએસના જે ડ્રાઈવર છે, કંડક્ટર છે, તે તમામ બસો લગભગ 10થી 12થી વધારે બસોને રોકી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। તો કહી શકાય કે અમદાવાદમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં હજી પણ વધારો કર્યો છે। કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।